નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દાન આપતી વખતે હાથમાં શું હતું તે નહીં, પણ દિલમાં શું હતું તે જોવાનું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 5 ઓગસ્ટ 2025, 5/8/25. આજની તિથિની વાત કરીશું. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ છે. તિથિ છે 11. આજે છે શ્રાવણ સુદ 11. નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ ઇન્દ્ર અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષરો છે ન અને ય. જો કે સવારે 11:22 રાશિ પરિવર્તન થશે અને ધનુ રાશિ, કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, તેનો પ્રારંભ થશે. એટલે જો કોઈ બાળકનો જન્મ 11-22 પહેલાં થાય તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ છે. આજે છે 11 એકાદશી. આજની એકાદશી છે તેને પવિત્રા એકાદશી પણ કહેવાય છે અને પુત્રદા એકાદશી પણ કહેવાય છે. આજનો શ્રાવણ મહિનાનો એકાદશી છે. ભગવાન વિષ્ણુ નારાયણનું સ્મરણ ઉપાસના વિશેષ કરવી જોઈએ. ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બને તેટલા વધારે કરવા જોઈએ, અથવા ભગવાનના કોઈ પણ સ્વરૂપોની ઉપાસના કરવી જોઈએ. જે લોકોને સંતાન પ્રાપ્તિમાં ક્યાંક તકલીફ છે, અવરોધ છે, પ્રતિકૂળતા ચાલી રહી છે, તેવા વ્યક્તિઓએ જે વિશેષ આજની એકાદશીનું વ્રત કરવું જોઈએ, વિધિ વિધાનપૂર્વક કરવું જોઈએ, તો તેમને સંતાન થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. ઉપરાંત આજે વિષ્ટિ પણ છે, જે બપોરે 1:11 સુધી રહેવાની છે. મીછુડો જે છે તે પણ 11:22 સુધી રહેવાનો છે. ઉપરાંત આજે મંગલાગૌરી વ્રત અને કુમારીઓ પણ દેખાવાનો છે. જી જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપની વાત કરીએ છીએ તો વાસ્તુ ટીપમાં આપણે વાત કરીશું વાસ્તુ અને રંગો. રંગોની જે દુનિયા જે છે તે આખી અલગ પ્રકારની છે. આપણે પણ જાણીએ છીએ કે રંગોથી આપણા મન ઉપર અસર પડે છે, અને સવિશેષ એટલા માટે પડે છે કે આપણી ઉર્જા પર તેની અસર પડે છે. વિવિધ પ્રકારના જે રંગો જે છે તેની જો વાત કરવામાં આવે તો આખો વર્ણપટ છે, જેને સ્પેક્ટ્રમ પણ કહેવાય છે. આમ તો સૂર્યના મેઘધનુષમાં જે જોવા મળે છે કે 7 રંગો જે છે, બરાબર છે, એ મુખ્ય રંગો છે. પછી તેના અલગ અલગ શેડ પણ છે. રંગો એવા પણ છે કે જે મનુષ્યની આંખે દેખાતા નથી, પણ વિજ્ઞાનની નજરે જોઈ શકાય છે, જેમ કે ઇન્ફ્રારેડ છે, અલ્ટ્રાવાયોલેટ છે. આ ઘણા પ્રકારના એવા રંગો પણ છે. વાસ્તુશાસ્ત્ર અને રંગોને સીધો સંબંધ છે, કેમ કે વાસ્તુશાસ્ત્ર જે છે તે ઉર્જાનું શાસ્ત્ર છે, તત્વોનું અને દિશાઓનું છે. દરેક તત્વ સાથે રંગો જોડાયેલા છે, એટલે એ પ્રમાણે જો સંયોજન કરવામાં આવે તો તે વિશેષ ફળદાયી રહેતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/11/1982. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 13/11/1982. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય રાત્રે 3:05 અને સ્થળ કયું છે? ઇન્દોર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આગળનું ભવિષ્ય કેવું રહેશે અને એનો ભાગ્યોદય થશે કે નહીં? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? હેલો, કોના વિશે પ્રશ્ન પૂછ્યો છે આ તમે? મારા બાબા વિશે પ્રશ્ન. હા, શું કરે છે? અત્યારે પ્રાઇવેટ જોબ કરે છે.
સારું સારું ચાલો જોઈએ. જીવનમાં જીવન વિશે ઘણા પ્રશ્નો છે, માટે જ ભાગ્ય વિશે પ્રશ્ન પૂછાયો છે. અને ભાગ્યમ ફલંતી સર્વદા એવું કહેવાય છે. વ્યક્તિનું ભાગ્ય હોય તો જ ફળ થતું હોય છે. અને ભાગ્ય ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપણે એનું જે છે તે અવલોકન કરી શકતા હોઈએ છીએ. એટલે કુંડલી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો કન્યા લગ્નની કુંડલી આવે છે, કન્યા રાશિ આવે છે. એનો સ્વામી જે છે તે બુધ જે છે તે દ્વિતીય સ્થાનમાં છે. દ્વિતીય સ્થાનમાં 5 ગ્રહો છે. શનિ છે, બુધ છે, સૂર્ય છે, ગુરુ છે, શુક્ર છે. એના કારણે સંઘર્ષમય સ્થિતિ ઉત્પન્ન થઈ છે. બીજું કે સુખ સ્થાન છે તેમાં કેતુ મંગળનો પ્રબળ અંગારક દોષ છે. આવા વ્યક્તિઓ જે છે તે પોતે કંઈક પોતાનું કરે ને એ વધારે સારું છે. કંઈક પાર્ટ ટાઈમ કરે કે એવું હોય તો એના માટે વધારે સારું છે. ખાસ કરીને જો જોવામાં આવે તો આવા વ્યક્તિઓ જે છે એ એટલું ધ્યાન રાખવાનું કે આર્થિક બાબતમાં કોઈ જોખમ ઉઠાવવાનું નથી. દશાની વાત કરીએ, અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે. શનિ મહારાજ આ કુંડલીમાં ઉચ્ચના છે, તુલા રાશિના ધનસ્થાનમાં છે. એટલે ધીમી પણ મક્કમ ગતિએ તેને કોઈને કોઈ રીતે કંઈક ને કંઈક પ્રાપ્તિ થાય તેવું બની શકશે. તેને ઉપાયમાં ખાસ 2 વસ્તુ કરવાની જરૂર છે કે અને બુધ ગ્રહના મંત્ર જપ કરે, બને તેટલા વધારે બુધ ગ્રહની વસ્તુનું દાન કરે, લીલી વસ્તુ છે, લીલા કપડાં છે દાન કરે, મગનું દાન કરે, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે. બરાબર છે, આ ઉપાય કરવો જરૂરી છે. અને બીજા નંબર પર જે અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જયસિંહભાઈ છે. જયસિંહભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/5/1972. કઈ ફરી એકવાર જણાવશો? 7 મે 1972. જી, જન્મનો સમય કયો છે સાંજે 6:30. અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અરે મેં ફ્લેટ લીધો છે, એમાં 11 તારીખે માછલી મૂકવાની છે, તો એમાં કઈ કાળજી રાખવી ને કઈ રીતે કરવું એમ. હાજી હાજી, એના માટે તમે એટલે ઘડો મૂકવાનો છે, બરાબર છે, માટલીનો. એના માટે વિધિ સમજી લેવી પડે ભાઈ. ઘડો મૂકવા માટેની કે ગળા માટે ઘડો મૂકવાનો હોય તેને લગતી સામગ્રી લાવવાની હોય છે બધી, બરાબર છે. મગ લાવો, ઘઉં લાવો, 7 ધાન લાવતા હોય છે, હળદરનો ગાંઠિયો હોય, મીઠાનો આખો ગાંગડો હોય છે, સોપારી હોય, શ્રીફળ હોય છે, પછી તમારે ત્યાં કોઈ ભગવાનના પ્રતીક મૂકવાના હોય છે. હા, વિધિવત પૂજા તમારે ગળાની અને તમારું બાણું છે તેની પૂજા કરવાની છે પુષ્પો સાથે. પણ એ યોગ્ય રીતે વિસ્તૃતમાં સમજી લેજો વિદ્વાન પાસેથી, એ જરૂરી છે. બાકી તો તમે નક્કી કર્યું છે તો સારું મુહૂર્ત જોઈ, ખાસ મુહૂર્તનું ખૂબ મહત્ત્વ છે ભાઈ. ઘડો મૂકવા માટે દરેક વ્યક્તિ જેમ વિચારે કે ભાઈ મારા માટે આ દિવસ સારો છે અને એ રીતે ગણતરી કરતા હોઈએ છીએ, પણ ક્યાંક એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે મુહૂર્ત પોતાને રીતે કાઢ્યું છે કે કોઈની પાસે કઢાયું છે. મેં ઘણીવાર ઘણા વ્યક્તિઓ માટે જોયું છે કે મુહૂર્ત કઢાવી લે છે કે ભાઈ દિવસ સારો છે કાઢી લો, પણ એ દિવસે જુઓ તમારે એના માટે ખાસ કંઈ દિવસ સારો નથી તમારા માટે. બરાબર, કુંડલી પ્રમાણે 12મો ચંદ્ર છે આ વ્યક્તિના, મીન રાશિ છે ને એ દિવસે કુંભનો ચંદ્ર છે ભાઈ. એટલે એ મુહૂર્ત એના માટે યોગ્ય નથી, એટલું તમને કહી દઉં. બરાબર છે, જેણે મુહૂર્ત કાઢ્યું અને પૂછજો 12મા ચંદ્રમાં મુહૂર્ત થાય કોઈ? ના થાય ભાઈ. એટલે જ તમને કહું છું ભાઈ, કોઈ વિદ્વાન, શાસ્ત્રના જાણકાર જ્યોતિષી પાસે માર્ગદર્શન લેવું. આજકાલ તો એવું પણ થઈ ગયું છે, મેં ઘણી જગ્યાએ જોયું, મને કે આ મોબાઈલ ખોલ્યો ને એપ જોયું ત્યાં પેલું સાથિયાનું નિશાન જોયું એટલે કે બરોબર દિવસ છે. કે એવું નથી ભાઈ. એવું થતું હોય તો ભાઈ તમે બધું જાતે જ કરો ને. નથી થતું, કારણ કે શાસ્ત્ર સમજવું પડે. મેં તેમના કહ્યું દિવસ સારો હશે પણ તમારા માટે ચંદ્ર બરોબર નથી, એટલે એ દિવસે જે વ્યક્તિને ઘડો મૂકવું, જેના આ હોય એનું ઘર હોય મકાન, તો એ મુહૂર્ત યોગ્ય નથી. બીજું મુહૂર્ત કાઢવા માટેની મારી સલાહ છે. જી જી, અમિતાબેન જોડાઈ ગયા છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે 15/1/70. જી, જન્મનો સમય કયો છે? સાંજે 5:45. અને જન્મનું સ્થળ? યુગાન્ડા. જી, પ્રશ્ન જણાવો આપનો. આપનો પ્રશ્ન જણાવો. માનસિક શાંતિ માટે છે, શું કરવું જોઈએ? શું કરો છો તમે બેન? હાઉસવાઈફ છું. ઓકે, સારું. જો તમારી કુંડલી છે તેના પર જો વાત કરવામાં આવે તો મેષ રાશિ આપણી આવે છે અને ચંદ્ર સાથે શનિ મહારાજ જોડાયેલા છે. એટલે વિષ દોષ છે, એટલે માનસિક સ્થિતિ પર પ્રતિકૂળતા દેખાઈ જ રહી છે. વિષ દોષ હોય જે વ્યક્તિને તેને જીવનમાં
માનસિક ઉતાર ખૂબ રહે, ક્યારેક ઉત્સાહ રહે, ક્યારેક એકદમ ડિપ્રેશન રહે, મનમાં શંકાશીલ સ્વભાવ ખૂબ રહે. ઉપરાંત અહીંયા પાછો જે શનિ મહારાજ છે તે મેષ રાશિના છે. શનિ મહારાજ મેષમાં નીચના થતા હોય છે, એટલે નીચના શનિ સાથેનો જે આ વિષ દોષ છે તે આપણે પ્રબળ રીતે ડિસ્ટર્બન્સ આપી રહ્યો છે. બીજું કે મંગળ રાહુનો અંગારક દોષ પણ છે, એટલે એ બંનેનું નિવારણ કરાવવું આપણા માટે ખૂબ જરૂરી છે. વિષ દોષનું નિવારણ આપ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી, એ આપના માટે ખૂબ જરૂરી છે. એનાથી આપને ઘણો બધો માનસિક ફેરફાર થશે. બીજું કે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો. જુઓ, સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ઓમ નમઃ શિવાયના જપ કરો, શિવજીને દૂધ ચડાવો અને જળ ચડાવો. બરાબર છે? આટલું થાય અને શિવ મહિમ્નના સ્તોત્ર શ્રાવણ મહિનામાં બને તેટલા વધારે શિવ મહિમ્નના સ્તોત્ર કરવા એ ખૂબ સારું ફળ આપતું હોય છે. પણ શાંતિથી સમજીને કરજો તો આ તમને ઘણો બધો ફેર પડશે. બીજું કે તમારા ઘરનું વાસ્તુ પણ ચેક કરાવો. બહુ જ સમયથી ડિસ્ટર્બન્સ રહેતો હોય તો વાસ્તુની પણ અસરો હોય છે, રંગોની પણ અસર હોય છે. એટલે તમે જે સૂતા હોય એ જગ્યા પર બહુ ઘાટા ડાર્ક રંગો ના હોય, એનું ધ્યાન રાખજો. વિરોધી તત્વના રંગ ન હોવા જોઈએ, એ પણ વસ્તુનું ધ્યાન રાખજો. અને ત્રીજું, સૂવાની દિશા ચેક કરો. માથું પૂર્વ કે દક્ષિણ તરફ હોય એ તમને અનુકૂળતા આપી શકશે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/8/2001. જન્મનો સમય સવારે 9:25 અને સ્થળ કયું છે? ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ, આપણે ગવર્મેન્ટ જોબ માટે પ્રશ્ન પૂછવો હતો. ગવર્મેન્ટ જોબ ક્યારે લાગશે? હમણાં તૈયારી હાલ ચાલુ જ છે, પણ યોગ ક્યારે છે એ પૂછવું હતું. સારું સારું. પહેલો પ્રશ્ન એવો હોવો જોઈએ ભાઈ કે યોગ છે કે નહીં, બરાબર? પછી આગળ વધવું જોઈએ. કારણ કે સૌથી પહેલાં એવું હોય કે ભાઈ આપણે ગ્રહોની સ્થિતિ, કુંડની સ્થિતિ બતાવે છે કે નહીં. ઘણીવાર એવું બનતું હોય કે વ્યક્તિ દિશામાં જે દિશા માટે મહેનત કરે છે પણ એ દિશા ગ્રહોએ ન લખેલી હોય તો બહુ અઘરું છે. હા, એમ કહેવાય કે લાખમાંથી એક વિરલો પાકતો હોય કે જે કરી શકતો હોય છે. કારણ કે પરિશ્રમ ને પુરુષાર્થથી તમે ભાગ્ય છે તેમાં સુધારો કરી શકો છો, પણ યોગ્ય માર્ગદર્શન લઈને. હવે આપણે કુંડલી પર નજર નાખીશું તો કન્યા લગ્નની કુંડલી આવે છે અને રાશિ છે તે મિથુન રાશિ છે. મિથુન રાશિમાં અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલે છે. ચંદ્ર ગુરુનો સરસ મજાનો એક પ્રકારનો ગજકેસરી યોગ છે આવનારા 2 મહિના સુધી. એટલે પ્રયત્ન કરવા જોઈએ. કર્મસ્થાન બળવાન બની રહ્યું છે, પણ કર્મસ્થાનમાં જ ગુરુ રાહુનો ચાંડાળ દોષ પણ છે. એટલે તે છે તે એમ કહેવાય ને કે પેલું બાજી બગાડી શકે તેવું બને. નિર્ણય લેવામાં ક્યાંક ભૂલ થાય. તૈયારી કરવામાં થોડુંક ધ્યાન રાખજો. ભલે તૈયારી બરોબર કરતા હો પણ કોઈ બીજો ઓપ્શન તૈયાર રાખજો. અલગ રીતે પણ તૈયારી કરવાનો એક પ્રયત્ન જરૂર કરજો. એના માટે જરૂરી છે. ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. બીજું કે સરકારી નોકરી માટે સૌથી અગત્યનો ગ્રહ હોય તો તે છે સૂર્ય મહારાજ. સૂર્ય મહારાજ આ કુંડલીમાં ભાગ્યસ્થાનમાં છે, એટલે સૂચવે છે કે હા, ભાગ્ય તો ફળી શકે છે પણ કર્મસ્થાન કે નોકરી સ્થાન સાથે જોડાતા નથી. ઉપરાંત તે શુક્રની રાશિમાં છે, એટલે મધ્યમ યોગ છે, પણ પ્રયત્ન કરવો જોઈએ. શક્યતાઓ આવનાર 1-1.5 વર્ષમાં છે, એટલે યોગ્ય રીતે મેં જે કહ્યું ઉપાય કરી અને આગળ વધશો તે સારું રહેશે. જી, હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજે તમારા પ્રયત્નો સફળ થાય તેવો દિવસ છે. તમને આજે ગ્રહો મજબૂતાઈ આપી રહ્યા છે. એટલે આજે કોઈ બહુ જોખમી કાર્ય હોય જેમાં સાહસની જરૂર પડે તેવું હોય તો આપ ચોક્કસપણે તેવું કાર્ય આજે હાથ પર લઈ શકો છો. અને બીજી સારી વાત એ પણ છે કે તમને નોકરી જે કરતા હો કાર્યક્ષેત્રમાં પણ કોઈ નવી જવાબદારી મળી શકે, નવો હોદ્દો મળી શકે. તમે કોઈ બઢતી માટે કે પ્રમોશન માટે, એટલે કે તમારું જો લાયકાત કે અનુભવ ડ્યુ થયો હોય તો આજે ચોક્કસ તેના માટે પ્રોસેસ કે ફોલોઅપ કરી શકો છો. હવે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે જો વાત કરીએ તો આજે દૂરથી કોઈ સારા સમાચાર મળી શકે. એટલે ક્યાંક તમારું જન્મસ્થાન હતો, તમે જે રહેતા હો ત્યાંથી દૂર કનેક્ટ કરવાનો પ્રયત્ન કરશો તો તમને અનુકૂળતા વધી શકશે. આજે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ તમારો વધી રહ્યો છે, પણ વધુ પડતો વધી ન જાય તેનું ધ્યાન રાખજો. કારણ કે ક્રોધ અને ઉત્તેજના પણ વધવાની છે સાથે, તો એને નિયંત્રણમાં રાખવું પડશે તો દિવસ અનુકૂળ રહેશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, મિથુન રાશિના વ્યક્તિ માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે આર્થિક બાબતે.
બેદરકાર રહેશો તો પૈસાની કોઈ પ્રકારે ખોટ નુકસાન જાય તેવું બની શકે. એટલે આજે બને તો કોઈ ફાઇનાન્શિયલ ડિસિઝન ન લેતા, નહીં તો પછી ભવિષ્યમાં તેનું ફળ ભોગવવું પડે. બેદરકારી બિલકુલ રાખવાની નથી. તમારા ભાવના ઇમોશન્સને નિયંત્રણમાં રાખજો પ્રતિક્રિયા આપવામાં. હા, નોકરિયાત વર્ગ છે તેને અપેક્ષાઓ આજે વધી શકે. જી, હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે થોડુંક ધ્યાન રાખવાનું છે કે શત્રુઓ સક્રિય રહેવાના છે, માટે સાવચેત રહેશો તો જ સફળતા તમારી સાથે છે. બીજું કે આજે મજબૂતાઈ બતાવવાની છે તમારે. તમારી વાણીમાં, તમારા કોમ્યુનિકેશનમાં, વ્યવહારમાં હળવા શબ્દોનો ઉપયોગ ટાળજો. મજબૂતાઈ થોડીક વધારે બનાવવી પડશે તો જ આજે અટકેલા કાર્યો જે હાથ પર ધરેલા છે તે પૂરા થવાની સંભાવના છે. સિંહ રાશિ કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે થોડુંક પરિવાર બાબતે ધ્યાન રાખવું પડે છે. પરિવારની કોઈને કોઈ રીતે ચિંતા રહે અને કોઈ જો પ્રશ્ન ઊભો થાય તો ઉકેલવાનો તરત પ્રયત્ન ન કરતા થોડી ધીરજ રાખવી પડશે. આજનો દિવસ છે તે ધીરજનો દિવસ છે. કોઈ પ્રકારની લેણદેણ કરવાની હોય તો પણ એમાં ઉતાવળ કરવાની નથી. ચેક કરીને આગળ વધજો. હા, શારીરિક તકલીફો પણ શક્ય છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે જો વાત કરીએ તો મનોરંજક પ્રવાસનું આયોજન થાય. કંઈક ને કંઈક પ્રકારે રિલેક્સ થવા માટે કે મનોરંજન માટે આજે પ્રયત્ન તમે જરૂરથી કરશો. વિદ્યાર્થી વર્ગ માટે સારો દિવસ છે. તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો. એટલે અઘરો વિષય હાથ પર આજે લઈ શકો છો, પણ થોડીક સાવધાની આજે જરૂરી છે. કોઈ અનપેક્ષિત ઘટના બની શકે તેમ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધર્મેન્દ્રભાઈ છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ખરો 16/11/1985. જી, જન્મનો સમય કયો છે? સવારે 5 વાગે. અને સ્થળ? જન્મ સ્થળ સુરત, ફજીરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે હું સરકારી નોકરી કરું છું, પણ મહિનો એન્ડ થતા થતા આમ પૈસાનો પ્રોબ્લેમ બહુ થઈ જાય છે. પછી સરકારી કામમાં મારા ડિલે બહુ થતું હોય છે. મારા ઓર્ડર પણ જલ્દી છૂટતા નથી હોતા. એટલે 1 થી 5 તારીખમાં ઘરમાં કંઈક માંદગી બધી ચાલુ જ હોય છે. કેટલા વર્ષથી કરો છો તમે નોકરી? લગભગ 2011 થી કરું છું. સારું સારું, ઓકે. ચાલો જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેના પર નજર નાખીએ તો તુલા લગ્ન આવે છે. લગ્નમાં 3 ગ્રહો છે, શુક્ર, કેતુ અને સૂર્ય. શુક્ર મહારાજ અહીંયા છે તેની સ્વ રાશિ છે, પોતાની તુલા રાશિ છે. કેતુ મહારાજ માટે પણ શુક્રની રાશિ ચાલે, પણ સાથે સૂર્ય છે અને સૂર્ય ડિસ્ટર્બન્સ આપી રહ્યો છે. મેં આગળના જ કોલરમાં કહ્યું કે સરકારી નોકરી માટે, સરકારી કાર્યો માટે સૂર્યની મજબૂતાઈ, સૂર્યની અનુકૂળતા સૌથી આવશ્યક છે. કુંડળીમાં પ્રથમ સ્થાનમાં સૂર્ય અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ થઈ રહ્યો છે, બરાબર છે. એટલે એક ખૂબ જ ધ્યાન રાખવું પડે તેવું છે. જીવનમાં ઉતાર ચઢાવ પ્રશ્નો રહે, નોકરીમાં સાચવવું પણ પડે. ખોટા કોઈ આરોપો લાગી શકે, તમારી સાથે રહેલા લોકો તમારી વિરુદ્ધ ખાનગી પ્રવૃત્તિ કરી શકે. બહાર દેખાય કે તમારા મિત્ર કેવા અનુકૂળ જેવા છે અને પાછળથી કંઈક કાન ભંભેરણી થાય તેવું પણ બની શકે. આવા વ્યક્તિઓ ખૂબ જ સાવધાની રાખવાની છે કોઈ પણ વ્યવહારમાં. બીજું કે સૂર્ય પાછા અહીંયા નીચના પણ છે. સૂર્ય તુલા રાશિમાં નીચના થાય છે. એટલે તમારી કુંડળીમાં સફળતાની, જીવનમાં સુખની જો ચાવી હોય તો તે છે સૂર્ય ભગવાન. જેટલી વધુ સૂર્ય ઉપાસના કરશો તેટલું સારું રહેશે. 3 ઉપાય ખાસ બતાવું. સૌથી પહેલાં સમજી લેજો. પહેલું કે સૂર્યની ઉપાસના કરો. દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો. જુઓ, સૂર્યોદયના સમયે ચડાવવો ઉત્તમ છે. આમ તો સૂર્યોદય પહેલાં ચડાવી શકાય એવો ખરેખર તો નિયમ છે. સૂર્યોદય પછી ચડાવો તો એનો દંડ સ્વરૂપે અર્ઘ્ય આપવો પડે એવું પણ છે. નિયમિત રીતે સૂર્યના જપ કરો, જે તમને આવડે એ રીતે. અથવા ઓમ સૂર્યાય નમઃ છે, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, એ તમે નિયમિત બને તેટલા જપ કરો. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. દરરોજ 1 વાર, રવિવારે 3 વાર કરો. અને ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી યોગ્ય મુહૂર્તમાં કરાવજો. બહુ આવશ્યક છે. જો હમણાં જ આપણે આગળ એક કોલરમાં જોયું કે આવી રીતે પ્રતિકૂળ મુહૂર્ત પણ લેવાઈ જાય હતા. એટલે વિદ્વાન પાસેથી માર્ગદર્શન લઈને આપ આગળ વધજો. ખાસ કરીને આ મુહૂર્ત માટે તમને કહેવાનું. અને બીજું કે તમારા ઘરમાં પણ તમારી ઘરની પૂર્વ દિશા જે છે તે ખૂબ જ વ્યવસ્થિત રાખજો. ત્યાં દોષ ન હોવો જોઈએ. ત્યાં જો કોઈ દોષ હોય તો પણ પ્રતિકૂળતા સંભવી શકે. જી, અનેક ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારે જન્મ તારીખે 25/7/2001.
સમય કયો છે જન્મનો? સમય છે સાંજે 5 થી 6. અને સ્થળ કયું છે? થાન. જી, હા, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એ તબિયત એની અમારી ભાણીબા છે ને એની થોડીક મોરી રહે છે. જી, હા જી, સારું સારું. સ્વાસ્થ્ય બાબતે પ્રશ્ન છે તેમના. તો મકર લગ્નની કુંડળી આવે છે. લગ્નનું જે સ્વામી જે શનિ છે કુંડળીમાં, અને મંગળ અને ચંદ્ર સાથે છે. વૃશ્ચિકનો ચંદ્ર છે જે તે નીચનો કહેવાય છે અહીંયા, એના કારણે પ્રતિકૂળતા છે. ત્યારે બુધની દશા ચાલે છે. બુધ આ કુંડળીમાં અષ્ટમ સ્થાનમાં છે, એટલે એ પણ થોડો સારો ન કહેવાય. સૂર્યની સાથે હોવાને કારણે બળ થોડું ઘટી રહ્યું છે. તો અત્યારે દશા પણ બુધની ચાલે છે, એટલે બુધ ગ્રહની ઉપાસના કરવી જરૂરી છે. તેના હાથેથી લીલી વસ્તુઓનું દાન કરાવો. બુધ ગ્રહની વસ્તુઓ જે છે, કાંસુ જે આવે છે તેની કોઈ પાત્ર, થાળી, વાડકો ગમે તે, એ પણ તમે મંદિરમાં દાન કરી શકો છો, કોઈ બ્રાહ્મણને દાન કરી શકો છો. મગનું દાન કરાવો. એના હાથે દર બુધવારે પક્ષીઓને મગ છે ચણ તરીકે નાખે, એ એના માટે સારું રહેશે. અને બીજું કે કુંડળીમાં પ્રબળ ચંડાળ દોષ છે બૃહસ્પતિ રાહુનો, તેનું શાંતિ વિધાન કરવું ખૂબ આવશ્યક છે, કારણ કે તે એના રોગ સ્થાનમાં છે, તો એ પ્રતિકૂળતા આપી શકે. કોઈ પણ તેનું નિદાન કરાવો તો એક જ વાર ન કરાવતા, કોઈ રિપોર્ટ કરાવો તો 2 વાર કરાવજો, કારણ કે એવું બને કે પહેલી વારનું નિદાન જે છે તે ખરેખર ખોટું હોઈ શકે. જ્યાં જ્યાં પણ રાહુ મહારાજ સંકળાયેલા હોય ને જે સ્થાન સાથે, તો જે કાર્ય સાથે, ત્યાં હંમેશા સાવચેતી રાખવીને એકવાર ફરી રીચેક કરાવવું આવશ્યક છે. ઘણીવાર ભ્રમ નીકળતો હોય છે, ભૂલ નીકળતી હોય છે, એટલે પછી રિપોર્ટ જ ખોટો નીકળ્યો અથવા કોઈ નિદાન ખોટું થયું હોય, પછી આપણે દવાઓ ચાવ રાખીએ તો પછી ક્યાં રિઝલ્ટ આવવાનું છે. એટલે એ વાતનું ધ્યાન રાખજો, બરાબર છે. બીજું, અત્યારે સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેના નામથી એક રુદ્રી કરાવો, અભિષેકવાળી, બરાબર. એટલું કરાવશો તો અનુકૂળતા વધવાની છે. જી જી. હસીદભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીશું હવે. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપણા માટે જે વાત કરીએ, ધંધાકીય યાત્રા સફળ રહેવાની છે. ઉપરાંત જો આજનો દિવસ છે તેને તમારે સાચવવાનો છે, પણ કઈ રીતે? ઘરની બહાર રહેવાથી ખુશી રહેવાની છે. ઘરમાં થોડુંક આરામ ઓછો કરજો. અને હા, ગજા બહારનું કામ ન કરતા, થાક અને નબળાઈ રહેવાની શક્યતા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર હોય છે ન અને ય. આપણા માટે વાત કરીએ તો લાંબી બીમારી બહાર આવી શકે એવું છે, માટે તમારે આરોગ્ય બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે. બેદરકાર ન રહેતા, કોઈ તકલીફ જણાય તાત્કાલિક ઉપાય ઉપચાર કરાવી લેજો. હા, મશીનરી વાહનોના ઉપયોગમાં પણ બેદરકારી ન દાખવતા સાચવવું પડે એવું છે. આજની સલાહ એ છે કે મહત્વપૂર્ણ નિર્ણય જો કોઈ લેવાના હોય તો તે એકાદ 2 દિવસ માટે ટાળજો. કોઈ અનુભવીની સલાહ લઈને આગળ વધજો. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે વ, ધ, ફ અને ડ. વડીલોના સ્વાસ્થ્ય માટે ચિંતા રહેશે તેવો દિવસ છે આજે, અને તે પર ધ્યાન પણ પૂરેપૂરું આપવું પડશે. કોઈ નાની મોટી સમસ્યા ઊભી થાય, મનમાં કોઈ ડર કે આશંકા પણ રહે તેવું બની શકે, એટલે આજના દિવસે થોડો યોગ, પ્રાણાયામ, કસરત એ આવશ્યક છે. જી જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે જે છે તમારા અંગત જીવનમાં, વિવાહિત જીવનમાં આનંદ મળે તેવું ગ્રહો તમને સૂચવી રહ્યા છે. પણ કોર્ટ અને કચેરી કે કોઈ કેસ ચાલતા હશે તો બાજી બગડે એમ છે, કામ અટકશે. બને તો આજના દિવસે તારીખ લેતા નહીં, 1-2 દિવસ જવા દેજો, અથવા યોગ્ય અનુકૂળ દિવસે જ તારીખ લેવાની તમને સલાહ છે. હા, આવક માટેના નવા સ્ત્રોત મળી શકે, એટલે તમને કંઈક આજે રાહત મળવાની છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે તમારા પ્રમોશનના પ્રયત્નો સફળ થાય, એટલે કોઈ સારો ચેન્જ લેવો હોય અથવા બઢતી માટે એપ્લાય કરવું હોય તો આપ કરી શકો છો. વ્યવસાયિક યાત્રાનું આયોજન થાય તે પણ સફળતા આપશે. પણ એક વાત આજે અગત્યની એ પણ છે, કોઈ મોટી સમસ્યા હલ થઈ શકે એવી છે, માટે એવું હોય તો આજે કોઈ મોટી સમસ્યાને હલ કરવા માટેના પ્રયત્નો પૂરેપૂરા કરી લેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે આજે થોડું આરોગ્ય પર સાવધાની રાખજો, નબળું રહી શકે તેવું છે, કારણ કે તમારું મન આજે ડિસ્ટર્બ રહી શકે. આશા નિરાશાની લાગણી તમારા પર છવાયેલી રહેશે, માટે થોડુંક રિલેક્સ રહેજો, ડીપ બ્રિથિંગ કરજો. હા, પોતાનો ધંધો, વ્યવસાય, વેપાર હશે તો તે સારો રહેવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી.
હસીતભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.